નમસ્તે બાળકો, સહયોગ વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 1માં ગણિત ગમ્મત વિશે ભણીશું। પ્રકરણ નંબર 8 21 થી 50 સુધીની સંખ્યા। તો જુઓ શું કીધું છે, જુઓ અને સમજો। તો જો 20 + 1 બરોબર 21, 20 + 2 બરોબર 22, 20 + 3 બરોબર 23, 20 + 4 બરોબર 24, 20 + 5 બરોબર 25, 20 + 6 બરોબર 26, 20 + 7 બરોબર 27, 20 + 8 બરોબર 28, 20 + 9 બરોબર 29, 20 + 10 બરોબર 30। તો એ રીતે આમાંથી દશક કઈ અને એકમ કઈ એ સમજે। તો 2 દશક અને 1 એકમ બરોબર 21, 2 દશક અને 2 એકમ એટલે 22, 2 દશક અને 3 એકમ તો 23, 2 દશક અને 4 એકમ તો 24, 2 દશક અને 5 એકમ બરોબર તો 25, 2 દશક અને 6 એકમ તો 26, 2 દશક અને 7 એકમ તો 27, 2 દશક અને 8 એકમ તો 28, 2 દશક અને 9 એકમ તો 29 અને 3 દશક તો 30। તો એ રીતે પ્રશ્ન નંબર 1 21 થી 30 સુધી સંખ્યા લખો। તો તમારે આ ટપકા જોઈન કરીને લખવાનું રહેશે। ટપકાની બહાર નીકળવું જોઈએ નહીં, એ રીતે આગળ પૂરું કરવાનું રહેશે। તો 21 પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 એ રીતે નીચે તમારે લખવાનું રહેશે। નીચે પ્રશ્ન નંબર 2 વાંચો અને કહો। 20 + 1 બરોબર 21, 20 + 2 બરોબર 22, 20 + 3 બરોબર 23, 20 + 4 બરોબર 24, 20 + 5 બરોબર 25 એ રીતે જોઈને લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 3 ગણો અને આપેલા બોક્સમાં સંખ્યા લખો। તો જો જૂથ આપેલા છે 10 10ના અને બાજુમાં છૂટક છે। તો 10 અને 10 20, 10 20, 20માં 3 ઉમેરીશું તો થશે 23, 10 10 20, 20 પછી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 તો એ લખો 29, 20 10 10 20, 21, 22, 23, 24, 25, 26, 28 તો એ લખો 28, 10 20 અને 21 તો એ લખવાના 21, 10 10 20 અને 6 તો 26 તો એ લખવાના 26 એ રીતે 10 10 ને 20, 20 ને 5 25 તો 25, 10 10 ને 10 20 અને 2 તો 22, 20 21, 22, 23, 24, 25, 26, 27 તો એ લખવાના 27, 10 10 ને 10 20 અને 4, 20માં 4 ઉમેરીશું તો 24 એ રીતે નીચે પ્રશ્ન નંબર 4 વાંચો અને લખો। 2 દશક અને 1 એકમ તો 21, 2 દશક અને 3 એકમ તો 23, 2 દશક અને 5 એકમ તો 25, 2 દશક અને 7 એકમ તો 27, 2 દશક અને 9 એકમ તો 29 તો એ સામે લખવાનું રહેશે। નીચે પ્રશ્ન નંબર 5 જોડકા જોડો। તો જો 20 + 7 તો 20માં 7 ઉમેરીશું તો કેટલા થશે 27, તો 27 લખ્યા હોય ત્યાં જોઈન કરો। 20 + 1 તો 20માં 1 ઉમેરીશું તો કેટલા થશે 21, તો 21 સાથે જોઈન કરો। 20 + 5 તો 20માં 5 ઉમેરીશું કેટલા થશે 25, તો 25 સાથે જોઈન કરો। 20 + 8 તો કેટલા થશે 28, તો 28 સાથે જોઈન કરો। બાજુમાં
શું કીધું છે? 2 દશક અને 4 એકમ, તો કેટલા થશે? 24. તો 24 સાથે જોઈન્ટ કરો. 2 દશક અને 6 એકમ, તો કેટલા થશે? 26. તો 26 સાથે જોઈન્ટ કરો. 3 દશક, તો શું થશે? 30. 2 દશક અને 2 એકમ, તો 22. પ્રશ્ન નંબર 6, ખૂટતી સંખ્યા લખો. તો 21, 22, તો અહીં આવશે 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો અહીંયા બાજુમાં તમારે લખવાની રહેશે. પ્રશ્ન નંબર 7, આપેલા બોક્સમાં જવાબ લખો. 20 + 4 તો 24, 20 + 7 તો 27, 20 + 5 તો 25, 20 + 1 બરાબર 21, 20 + 3 બરાબર 23. ચલો પ્રશ્ન નંબર 8, મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો 21 તો 27 તો 27, 26 તો 22 તો 26, 24 તો 28 તો 28, 30 તો 21 તો 30. એ રીતે પ્રશ્ન નંબર 9, નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. તો 22 તો 26 તો 22, તો 22 ઉપર ત્રિકોણ કરો. 25 તો 23 તો 23, 23 તો 29 તો 23, 30 તો 24 તો 24. પ્રશ્ન નંબર 10, તરત પછીની સંખ્યા લખો. તો 24 પછી શું આવશે? 25, 27 પછી 28, 29 પછી 30 અને 22 પછી 23. એ રીતે પ્રશ્ન નંબર 11, તરત પહેલાંની સંખ્યા લખો. 26 પહેલાં શું આવશે? 25, 22 પહેલાં 21, 24 પહેલાં 23, 27 પહેલાં 26. પ્રશ્ન નંબર 12, વચ્ચેની સંખ્યા લખો. 24 અને 26ના વચ્ચે આવશે 25, 28 અને 30ના વચ્ચે શું આવશે? 29, 23 અને 25ના વચ્ચે 24 અને 26 અને 28ના વચ્ચે 27. તો તમારે પ્રશ્ન નંબર 1 થી તે પ્રશ્ન નંબર 12 સુધી ગણિત ગમ્મતની નોટબુકમાં લખવાનું રહેશે. આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું.